અમારા ભરવાડનો છોકરાને ચોટલી હતી, તે પાડોશમાંથી એક ભાઈ એને કાખમાં નાખીને વાણંદની દુકાનમાં બે હારી આવ્યો. બોલો, એ કે આના વાળ કાપી નાખીને ચોટલી હતી, અમારે બાધાની ચોટલી હોય, મારી બાઈ રાખી હતી મારી ચોટલી, મારે તો હાવ નીકળી જાય એ જોવાનું હોય, એક ચોટલીનો વાળ ન રહ્યો એ જોવાનું. તે છોકરાનો આખો બધો વાળ કાપીને ચોટલો થડમાંથી ફટકાવી નાખ્યો. થોડીક વાર થઈ તા એની બાઈ કે મારા લાલિયાને જોયો, કોઈએ લાલિયાને જોયો? તો લાલિયો વાણંદની દુકાનમાં બેઠેલો. બોલો, અને વાળ કાપીને વાણંદને કે આ તે કર્યું કઈ રીતે કે છે? તને કોને આના વાળ કાપવાનું કીધું? એ કે બેન મને ખબર નથી, એના પપ્પા બે આડીને જ્યાં એ કે હું થોડુંક કરિયાણું લેતો આવું ને ત્યાં લગન વાળ કાપીને, પણ કે હું વિધવા છું કે આમ તો શું કે. બોલો, એ પાટ માંડ્યો ને દાણા જોયા ને 1200 રૂપિયા વાણંદનો દંડ કર્યો માતાજી. બોલો, એટલે આવું થાય ઘણી વખત. મજા કરશો, આનંદ કરશો. એક વખત બધા જય બોલીએ આપણે થોડા. બોલીએ રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, રામદેવજી મહારાજની, પરબના પીરની, દ્વારિકાધીશની, લકડદાસ બાપુની, રાજુરામ બાપુની, મસરામ બાપુની, નમઃ પાર્વતી પતય, હર હર મહાદેવ. ચપટી બબૂત में है खजाना कुबेर का. આજ શિવરાત્રીનો પર્વ છે. બધા જમ્યા હશો, પ્રસાદ લીધો હશે, ફરાળ કર્યા હશો. માર્કેટમાં બટેટાના સકરિયા જ ન મળ્યા. બોલો, આપણો આ તહેવાર જુઓ, નકમ તો 10 રૂપિયાના કિલો બટેટા ને સકરિયા આપે, આ 40 કિલો તોય પડાપડી. એટલે સમય એવું વર્તન કરી લેવાનું. શિવના ઉપાસકો છો, રામના ઉપાસકો છો, કૃષ્ણના ઉપાસકો છો. એટલે શરૂ કરું ગજાનન ગણપતિ મહારાજ. હરિયો હરી શબ્દ ઉચ્ચારણ સરસ્વતી મતિ આપજે મોરી માં. ભૂલ્યા અક્ષર ને બતાવજે, ગુણ લાગાઉ દિન રાત. એમ ગુણપતિ ગુણ યાગે રહો, એ આમાં દોઈ કર જોડે તમારા દાસ. એ સદા સર્વદા તમને સમરતા, વિઘન આવે નહીં પાસ. કલાકાર હોય, કરશનભાઈ સાગઠિયા હોય તો ત્યાં ખરજ નો તારવા દે. એ સાયા તું બડો ધણી, સાયા તું બડો ધણી, એ આમાં તુજસે બડો નહીં કોઈ. એ જેને સિર પર બાવાજી હાથ રખે, સમદ્રષ્ટિ સવના ઉપર, ભીતરમાં સરખો ભાવ.
એજી શીતલ સ્વભાવ સદાર્યો સંતમણી સુખરા. આ સાખી બાપુને લાગુ પડે હો, રાજુરામ બાપુ. શીતલ સ્વભાવ સદાર્યો. કોદી તમે એમને આમ ખીજાતા જોયા? આમ આનંદ જવાબ દો ખાલી. બાપુને આમ કોદી એમનું મોઢું બગડી ગયું અને ખીજાણો હોય એવું કોદી જોયું? એટલે કીધું શીતલ સ્વભાવ સદાર્યો કાયમના માટે. ત્યારે ગણપતિની અંદર એવું કીધું છે. પણ શું કીધું છે? ગવરીના પુત્ર એથી ગણેશને એ સમરીએ રે. એથી રે સંતો એથી પ્રથમ ગવરીના પુત્ર એથી ગણેશને એ સમારીએ રે. સમરું શારદા માને સમરું
એજી શૂન્ય રે શિખર અલખનો એ યખાણો રે એજી રે સંતો એજી શૂન્ય રે શિખર અલખનો એ યથાર્થ રે વરસે નૂરાત સમાયો વરસે નૂરાત સમાયો મારી સંતો ભાઈ એની જમીન ને આસમાન હરિયે એની મૂળ વિના ઠેરા પૃથ્વીના માલી એથી તમે રે તારો તો એ અમે કરીએ
એથી શોભાજી નો ચેલો એ પંડિત દેવાય એ બોલિયા રે એ મારા સાધુડાનો નેડલો રે સમાયો આ સંતોનો નેડલો રે સમાયો એ મારી પૃથ્વીના માલી એ આમાં તમે તારો તો એ અમે કરી નંદી કે અખબાર શિવનંદી કે અખબાર એક જણ તો ઊભો થઈને કહ્યો કે આ ખીમજી ભરવાડ મારી પાસે લાખ રૂપિયા લઈ ગયો કે મનસુખભાઈ વસોયા હા મેં કીધું ને કે રાજુરામ બાપુ મસ્તરામ બાપુ અને તમે શું તમે સામે જ બેઠા છો તમે ફોન કર્યો હોય ને અમારા પાછા ચાળી નક્કી કર્યા હોય ચાળીમાં આખું કમઠાણ ને આખું ઘર બધું તોય સવારમાં બે હગા આવે એ કે હવે થોડાક ઓછા કરો એટલે પણ તમારો છોકરો પરણી રહી એટલા રૂપિયા કલાકારો લેશે આ તો અમે જ આમની હાલ્યા આવી છે ને કીધું હવે આમાં આમ તો હાલ્યું ગયું છે હાલો દે ને તો આમાંથી તમે આટલા બેઠો છો એમાંથી વચમાંથી ધારો કે બે ટુકડીમાંથી 5 જણા ઊભા થઈને આવો ભલે તમે જે તમારી શક્તિ હોય નાખો અને અમે કોઈ વ્યક્તિગત તો આમાં કેટલાય ઓળખું એમ ન કહો કે આમાં 5000 દે નહીં તો અમે નગુણા કહેવાય પણ તમારો અંદરથી ભાવ જાગૃત થવો જોઈએ તમે ન આવો તો ન આવશો પણ તમારી બાજુમાં બેઠો એને તો કે તારે કારખાનું છે તારે ઘર છે તારે સારું છે તું ઉઠ પેલો એટલી સેવા તો કરો આ રામરોટી આશ્રમની અંદર આ જમવામાં ભીડ તમે જોઈ હતી ગાડી અંદર નથી આવતી સે માઇલું અત્યારે કઈ દેખાય છે બધું આમ જ હાલે છે કુંભના મેળામાં આવું જ હાલ્યું છે અને ગિરનારમાં આવું જ હાલ્યું છે હા ભીડ ભીડ ને ભીડ જ્યાં જાઓ ત્યાં ભીડ જ્યાં જાઓ દવાખાને જાઓ હા ઓલો અમૃત કાર્ડ કઢાવવા જાવ તો અહીંયા બધા ઘરડા ઉભા મારી જેવા પણ હવે શું મરી ગયા હવે અમૃત કાર્ડનું શું કરવું છે હજી અમર પટોલ એવો છે તો આજે શિવરાત્રીનો મહાપર્વ છે અને ભોલાનાથને યાદ કરું પછી રામદેવપીર મહારાજને યાદ કરું આ કાંઈ 2-2.5 કલાક ગાયને અહીંયા ઘણા બેન આવ્યા છે ને હર્ષ આવ્યો છે ને ભાઈ આવ્યા છે મારા માછીભાઈ ક્યાંય 2-2.5 કલાક ગાયને જમાવીને જતું રહેવું ના હવે 70 વરા લગન જામ્યું ત્રાંબાના પત્ર લખાઈ ગયું કોઈના બાપથી ઉખડે હવે ગમે એમ કરે તો હે અમારા પદ્મશ્રી દિવાળી બેન ન ગાઈ શકતા હોય તો ખાલી સ્ટેજ ઉપર બેહારી કેમ એ બેઠા હોય ને તો અમારું સ્ટેજ રૂડું લાગે મિત્રો તમે આ અન્નક્ષેત્રના આ મેદાનની અંદર તમે બેઠા છો ને તોય રૂડો લાગે ખાલી તમારા મોબાઈલમાં તમારો ફોટો લઈને જોઈ જવો કે હું આજે કેટલો આનંદમાં છું